અમદાવાદમાં આજે સોનમ વાંગચુક અને નીટ મુદ્દે વિરોધ પ્રદર્શનનો પડઘો જોવા મળ્યો. શહેરના લો ગાર્ડન અને સાળંગપુર વિસ્તારમાં કાર્યકરો અને સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા. પ્રદર્શન દરમિયાન વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને પોતાની માંગણીઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હીમાં પણ સોનમ વાંગચુકને લઈને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. હવે તેની વચ્ચે ગુજરાતમાં પણ આ મુદ્દે વિરોધનો પડઘો જોવા મળ્યો છે. સૌપ્રથમ વાત કરીએ લો ગાર્ડનની, તો અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે અનેક પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા હતા. હવે વાત કરીએ સાળંગપુર વિસ્તારની, તો અહીં પણ સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન અહીંથી પણ અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જોકે હાલ સુધી કોઈ ગંભીર ઈજાના સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી અને અટકાયત કરાયેલા લોકોની ચોક્કસ સંખ્યા અંગે પણ હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે સમગ્ર કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી કરવામાં આવી છે. જ્યારે પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ પોતાના મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવ્યો. વિગત માટે જોડાયેલા રહો. DMNIT ન્યૂઝ, ગુજરાતની વાત જનતાની.